નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। વિસનગર તાલુકાના તરબમાં આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની યોજાનાર છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। શિવયાત્રા પાટણ પહોંચતા રશિયનગર ખાતે રબારી સમાજના સહિતના લોકોએ તેનું કર્યું ભવ્ય સ્વાગત। તો ગાયત્રી મંદિર પાસેના ગોપાલનગર ખાતે શિવયાત્રા આવી પહોંચતા શિવયાત્રાનું કરાયું ભવ્ય સન્માન સ્વાગત। પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતનું 7મું સ્નેહ મિલન અને ઇનામ વિતરણનો યોજાયો કાર્યક્રમ। દીપ પ્રાગટ્ય અને ઝૂલેલાલ ભગવાનની આરતી અને ગણેશ વંદના સાથે કાર્યક્રમની કરવામાં આવી શરૂઆત। તો સમાજના તેજસ્વી તારલાઓના બહુમાનની સાથે યોજાયો ટેલેન્ટનો કાર્યક્રમ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। વિસનગર તાલુકાના તરબમાં તારીખ 16 થી 22 ફેબ્રુઆરી 2024ના આશરે 900 વર્ષ પુરાના મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં 12 જ્યોતિર્લિંગ તથા 4 ધામ સાથે પાવનકારી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ શિવયાત્રા સોમવારે પાટણ પહોંચતા રશિયનગર ખાતે રબારી સમાજ સહિતના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ મહંત શ્રી જયરામગીરી બાપુના હસ્તે આ શિવયાત્રાને પ્રસ્થાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજી હતી। ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને શિવયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર સ્વાગત કરી ભક્તોએ આરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી। ત્યારે ગાયત્રી મંદિર પાસેના ગોપાલનગર ખાતે શિવયાત્રા આવી પહોંચતા પાટણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતની ટીમે શિવયાત્રાનું ભવ્ય સન્માન સ્વાગત કર્યું હતું। શિવયાત્રા પાટણ શહેરમાં પ્રવેશતા જ શહેરનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું અને ઠેર ઠેર શિવયાત્રાનો ગુલાબની પાંખડીઓથી ભવ્ય સન્માન સ્વાગત કર્યું હતું। તો પાટણ શહેરની લાયન્સ, લિયો, રોટરી ક્લબ સહિતની વિવિધ સેવાકીય સંસ્થાઓએ પણ ઠેર ઠેર સેવા કેમ્પોની સાથે શિવયાત્રાનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તળજાભાઈ દેસાઈએ શિવયાત્રાનું પાટણ શહેરમાં રબારી સમાજ સહિત અન્ય સમાજ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જણાવી સમાજ જાગૃતિ અને શૈક્ષણિક હેતુ પણ આ શિવયાત્રાનો ધાર્મિક કાર્યક્રમની સાથે સંકળાયેલો હોવાનું જણાવી શિવયાત્રા પાટણમાં પહોંચતા જ સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। તો પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર એ પણ શિવયાત્રાનું શહેરીજનોએ ઉમળકાભેર સન્માન સ્વાગત કર્યું હોવાનું જણાવ્યું હતું। ફેબ્રુઆરી મહિનાના 15, 16, 17 તારીખના મોટા હવનના માટે પરિભ્રમણ કરવા માટે આ યાત્રાનું આયોજન કરેલું છે। એ આખા ગુજરાતમાં આ પરિભ્રમણ થવાની છે અને એમાં સમાજ જાગૃતિ અને એની સાથે શૈક્ષણિક અને વિકાસ માટેનું પણ આ પરિભ્રમણનો મુખ્ય હેતુ છે અને હવનની માટે સારા આખા ગુજરાતમાંથી બધી જ પબ્લિક, સમાજ અને લોકોએ પણ સાથ અને સહકાર આપ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। એના અનુસંધાનમાં પાટણમાં જે આ યાત્રા આવી હતી, એ યાત્રી આખા પાટણમાં મંગળાચતર ઉભી ફરી છે અને તેના સાથે તમામ સમાજે પણ સહકાર આપ્યો છે અને ગોપાલનગર ખાતે તેનું વિસ્તરણ કરશે। આજ રોજ વાડીનાથ ભગવાનનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો નીકળેલો, તેમાં પાટણ નગરમાં આજે યાત્રા રસ્તાથી લઈ છેક પાટણ નગરમાં આ વરઘોડો ફરવાનો છે। એમાં દરેક સમાજ જોડાઈ અને દરેક સમાજે એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું। તેમાં આજ રોજ પાટણ નગરપાલિકા દ્વારા આખી ટીમ અને ગોપાલનગરને સમગ્ર વસ્તી અને આખો વિસ્તાર સાથે મળી એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરેલું છે। આજરોજ પાટણ ખાતે સમગ્ર રબારી સમાજ દ્વારા દેવાધિદેવ શ્રી વાડીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં નૂતન શિવાલય પ્રસ્થાપિત થનાર છે। ત્યારે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ અને પરમ પૂજ્ય કોઠારી દશરથગીરી બાપુની ઉપસ્થિતિમાં દિવ્ય શિવયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પાટણ ખાતે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને શિવયાત્રાનું પૂજન કરવામાં આવ્યું હતું, જ્યાં શિવજીની આરતી ઉતારવામાં આવી હતી
અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શિવયાત્રા TB3 રસ્તા થઈને સિદ્ધપુર 4 રસ્તા લીલીવાડી થઈ મુખ્ય બજારમાં પ્રવેશ કર્યો હતો. વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ વિવિધ સમાજો દ્વારા શિવયાત્રાનું ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માલધારી રબારી સમાજના યુવાનો પણ જોડાયા હતા. રબારી સમાજ દ્વારા વાળીનાથ ધામમાં, એટલે રબારી સમાજનું ધામ પ્રસ્થાપિત થતું એક ધામ છે. ત્યાં વાળીનાથ ધામમાં એક ભવ્યથી અતિ ભવ્ય એક જ્યોતિર્લિંગની સ્થાપના કરવા માટે રબારી સમાજ જઈ રહ્યો છે. રબારી સમાજે જે જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરાઈ, 12 જ્યોતિર્લિંગની યાત્રા કરાઈ અને સમગ્ર ગુજરાતમાં જે રથ ફરી રહ્યો છે, આજે ઠેર ઠેર એનો આવકાર મળી રહ્યો છે, એનો પ્રેમ મળી રહ્યો છે, ભાવ મળી રહ્યો છે અને સમગ્ર ગુજરાતનો રબારી સમાજ એક થઈ અને આજે રંગે જંગે જે પ્રસંગને ઉજવી રહ્યો છે. મારા ઘેર પણ મને અવસર મળ્યો, જ્યાં મારા નાથ મારા દ્વારે આ સૂત્ર સાથે જે આજે મારા આંગણે આવી મારું ઘર પાવન કર્યું, મારા સમાજના લોકોને પાવન કર્યા, ગુજરાતના લોકોને પાવન કર્યા, મારા જિલ્લાને પાવન કરતો એક સંદેશો આપવામાં આવ્યો છે. એટલે વાળીનાથ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. અમારા દાસ બાપુ પણ ટોટાણાથી હાજર રહ્યા, નામી અનામી સંતો પણ હાજર રહ્યા, બધા સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા અને વાળીનાથ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે હે ભગવાન, સૌની સુખાકારી, સૌની સુખ ને શાંતિ સમૃદ્ધિ અને સૌની જીવનની નૈયા ચાલે એવો પ્રભુ આશીર્વાદ આપજે અને કોઈ નિરોગી ના રહે એવો પણ આશીર્વાદ આપજે. એ જ શુભકામનાઓ સાથે માના બાપુના ચરણોમાં આશીર્વાદ માંગુ છું. પાટણ રોટરી ડાયાબિટીસ ક્લબ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ડાયાબિટીસ ક્લબના શ્રી સભ્યો તથા પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન તથા શિવ કથાકાર રેખાબેન રાવલ, પિંકીબેન આર રાવલ, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છાયાબેન તથા પાટણના જાણીતા ઇતિહાસકાર અશોકભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટણના જાણીતા કોર્પોરેટર અને સેવાભાવી એવા ગોપાલસિંહ રાજપૂતનું રોટરી ડાયાબિટીસ ક્લબ દ્વારા તેઓના જન્મદિવસ પ્રસંગે વિશેષ સન્માન કરી તેઓને આમળાના ફળ દ્વારા તોલવામાં આવ્યા હતા અને તેઓના જન્મદિવસની ડાયાબિટીસ ક્લબ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાયાબિટીસ ક્લબના પ્રવીણભાઈ જોશી, ચીમનભાઈ ભાટિયા, લક્ષ્મણભાઈ પંચાલ, નૈલેશભાઈ પરીખ, પૂનમચંદભાઈ જાદવ વગેરે સભ્યો ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડાયાબિટીસ ક્લબના પ્રમુખ ડૉક્ટર KC આચાર્ય દ્વારા આવેલ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવેલા તમામ મહેમાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ખાસ અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે આ ટેકનોલોજીના યુગમાં મોબાઈલ એક એવું દૂષણ છે તે આજની યુવા પેઢીને બરબાદ કરી નાખશે. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં નહીં આવે તો આનું પરિણામ ખૂબ જ ભયાનક આવશે. તે વિચારને લઈને આજના વડીલોએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. બાળકોને વાંચન લેખનની ટેવ પાડવી જોઈએ તેવું તેઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે પિંકીબેન આર રાવલે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા અને કોર્પોરેટર ગોપાલસિંહ રાજપૂતને જન્મદિવસની તમામ સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગોપાલસિંહ રાજપૂતે રોટરી ડાયાબિટીસ ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો. આજના આ કાર્યક્રમના ભોજનના દાતા ગોપાલસિંહ રાજપૂત તથા છાયાબેન રાવલ રહ્યા હતા અને આ કાર્યક્રમનું સફળ સંચાલન આત્મારામભાઈ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર દર્શન સંસ્થાના મહાશુકલાલ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દેશભરમાં ગામે ગામ જઈને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી રહ્યો છે. આ યોજના થકી થતા લાભ પણ લોકો સ્થળ ઉપર જ મેળવી રહ્યા છે. એટલે કે હવે સરકારશ્રીની યોજનાઓ ઘર આંગણે પહોંચતી થઈ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો દરમિયાન અનેક લાભાર્થીઓ સ્થળ પર જ યોજનાકીય લાભો મેળવી રહ્યા છે. આજરોજ પાટણ જિલ્લાના સુજનીપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો, જેનું ગ્રામજનો તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશનો કોઈપણ નાગરિક સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોનો એક ભાગ એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારશ્રીની યોજનાઓ હવે ઘર આંગણે આવી છે અને આ યોજનાઓને દરેક નાગરિક ઉમળકાભેર વધાવી રહ્યા છે. આજરોજ પાટણ જિલ્લાના સુજનીપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. આ રથ મારફતે ગ્રામજનોએ સરકારશ્રી દ્વારા કરાયેલ વિકાસની ઝાંખી નિહાળી હતી અને આજરોજ આયોજિત કાર્યક્રમમાં સુજનીપુરના 300થી વધુ લોકો સહભાગી થયા હતા. તેમજ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત અનેક લાભાર્થીઓએ પોતાને મળેલ લાભોની કહાની લોકો સુધી પહોંચાડી હતી.
આજના કાર્યક્રમમાં 300થી વધુ લોકોનું સ્થળ પર જ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ માય ભારત અંતર્ગત સ્વયંસેવક તરીકે પણ ગ્રામજનો નોંધણી કરાવવા માટે આગળ આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામે ગામ અનેક સ્ટોલો લગાવવામાં આવી રહ્યા છે. આ સ્ટોલ સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહે છે, જેમાં ગ્રામજનો સહભાગી થઈને વિવિધ યોજનાકીય લાભ સ્થળ પર જ મેળવી રહ્યા છે. આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના તેમજ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ સ્થળ પર લોકો મેળવી રહ્યા છે. આજ રોજ આયોજિત કાર્યક્રમમાં 70થી વધુ લોકોના સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય દ્વારા આયોજિત શ્રી વંદે ભારતમ સ્પંદનોત્સવ ત્રિદિવસીય સાંસ્કૃતિક મેળાનો શનિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે મુલાકાત લીધી હતી. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય દ્વારા આયોજિત શ્રી વંદે ભારતમ સ્પંદનોત્સવ ત્રિદિવસીય સાંસ્કૃતિક મેળામાં પાટણ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી આયોજિત શસ્ત્ર પ્રદર્શન ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા છે. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામ મંદિર, કૃષ્ણલીલા, આદિવાસી જીવનશૈલી, કલ્પવૃક્ષ, કચ્છ દર્શન, રાણીની વાવ, પાટણના પટોળા, માટીના રમકડા, પાટણની પ્રભુતા, વિજ્ઞાન ગેલેરી, પાટણની પ્રભુતા, હોરર શો વગેરે વિવિધ પ્રકારના પ્રદર્શનો પણ ગોઠવવામાં આવ્યા હોય, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શ્રી પાટણ જૈન મંડળ શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય દ્વારા આયોજિત શ્રી વંદે ભારતમ સ્પંદનોત્સવ ત્રિદિવસીય સાંસ્કૃતિક મેળાના આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તોય પિક્ચરમાં એનું લોહી તો અસલી નહીં હોય, એનું લોહી તો નકલી જ હશે. તોય નકલી લોહી કેવી રીતે બનાવ્યું તમને કહું. આર્યું FACL3નું સોલ્યુશન અને આર્યું KCNSનું સોલ્યુશન. આ બેમાં હું તો આંગળી નાખીને આંગળી આમ કરશીશ ને તો જે ટપકા પડશે એને લાલ લોહીના પડશે. એટલે આપણે કેવું લાગે તો કે આર્યું લોહી હોય, તો રિયલ લોહી ના હોય, નકલી. પાટણ જૈન મંડળ NS શિરોમણી પ્રાથમિક શાળાના શિક્ષિકા છું. અમારી શાળામાં સ્પંદનોત્સવ યોજવામાં આવ્યો હતો. તેમાં બાળકો અને શિક્ષકો દ્વારા અવનવી પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી હતી અને બાળકોએ ખૂબ મહેનત કરી અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને બાળકો દ્વારા બધું પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી હતી. આમાં કોઈ પ્રોફેશનલ વ્યક્તિ આવીને કશું કર્યું નથી, બધું બાળકો અને શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને બાળકો ખૂબ ઉત્સાહથી આ કામ કરી રહ્યા છે. એમને જોઈને અમને બી ઉત્સાહ આવે છે અને આ બધું બાળકોને અવનવી એક્ટિવિટીથી શિક્ષણ દ્વારા શીખવા મળે છે કે કઈ રીતના બાળકોએ કંઈક અવનવી એક્ટિવિટી કરી અને શીખવું જોઈએ અને દરેક વસ્તુ બનાવવી જોઈએ. પાટણની સૌપ્રથમ CBSE માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલે શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન અને તેઓની સુષુપ્ત શક્તિઓને નિખારી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આગવી ઓળખ ઊભી કરી છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલનો 18મો વાર્ષિક ઉત્સવ 2023 વસુંધરાની થીમ સાથે શનિવારની ઢળતી સંધ્યાએ સ્કૂલ કેમ્પસના વિશાળ મેદાનમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને ઓક્સફર્ડ સ્કૂલના પ્રણેતા KC પટેલ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના 18મા વાર્ષિક ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોને સ્કૂલના સંચાલક જગદીશભાઈ કથુરિયાએ શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. વસુંધરાની થીમ આધારિત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના 18મા વાર્ષિક ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સ્કૂલની શિક્ષણ ક્ષેત્રની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને નિખારવા વર્ષ દરમિયાન કરાતી જુદી જુદી પ્રવૃત્તિને સરાહનીય લેખાવી વાર્ષિક ઉત્સવ પ્રસંગની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના પ્રણેતા KC પટેલે પણ સ્કૂલમાં શિક્ષણની સાથે સાથે બાળકોને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વિકાસની ક્ષિતિજ તરફ લઈ જવામાં મહત્વનું યોગદાન આપી રહેલા સ્કૂલના સંચાલક અને ટ્રસ્ટી મંડળ સહિત પ્રિન્સિપાલ, જોઈન્ટ સર અને તેમના ધર્મપત્ની યામિનીબેનને
વિશેષ રૂપે સન્માનિત કરી બિરદાવ્યા હતા. વસુંધરાની થીમ પર ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના આયોજિત વાર્ષિકોત્સવમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સમી તાલુકાના રાફુ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામ લોકો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ સમયે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાની માહિતી અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામૂહિક શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી આપી યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. મેરી કહાની મેરી જુબાની હેઠળ સ્થાનિક લાભાર્થીઓએ પણ યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની સફળ વાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી. શાળાના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરને જણાવ્યું હતું કે અત્યારે સરકારશ્રીની યોજનાઓની માહિતી હર ઘર સુધી પહોંચી રહી છે. જરૂરિયાતવાળા લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. જિલ્લા પ્રમુખશ્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે ઘરમાં અચાનક કોઈ બીમારી આવે તે પહેલાં જેમણે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું ના હોય તેવા લોકો તરત જ પોતાનું આયુષ્યમાન કાર્ડ સત્વરે કઢાવી લેજો. પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતનું 7મું સ્નેહ મિલન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય અને ઝૂલેલાલ ભગવાનની આરતી અને ગણેશ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વિશેષ રૂપે રૂપરેખામાં સિંધી ટેલેન્ટ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધી જ વયના લોકોએ ભાગ લીધો હતો. જેમાં સૌ સપરિવાર સાથે હાજર રહ્યા હતા. ઇનામના દાતા ખેમચંદભાઈ પોહાણી, બીજા ઇનામના દાતા તુલસીભાઈ પોહાણી, ત્રીજા ઇનામના દાતા વિજયભાઈ રાયચંદાણી, આશ્વાસન ઇનામના દાતા પાટણ સિંધી મહિલા મંડળ, ઉચ્ચ ફેકલ્ટીના દાતા ધર્મેન્દ્રભાઈ રાયચંદાણી, સિંધી ટેલેન્ટના દાતા સુનિલભાઈ ગનવાણી રહ્યા હતા. સિંધી ટેલેન્ટમાં ભાગ લીધેલા સૌને સર્ટિફિકેટ પૂજ્ય સિંધી ઉત્તર પંચાયત તરફથી આપવામાં આવ્યા હતા. સિંધી ટેલેન્ટના આશ્વાસન ઇનામના દાતા વિજયભાઈ રાયચંદાણી તરફથી સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા સન્માન કાર્યક્રમમાં પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ નારવાણી, પૂર્વ મહિલા પ્રમુખ પદ્માબેન એ પોહાણીનું પણ શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. તથા અહીં આમંત્રિત મહેમાનોમાં સિંધી સમાજની ત્રણેય કારોબારી કમિટીના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રીનું અને ઝૂલેલાલ મંદિરના અને લીલાશા મંદિર કમિટીના હોદ્દેદારોનું પણ પૂજ્ય સિંધી ઉત્તર પંચાયત કારોબારી તરફથી શાલ બુકેથી સન્માન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સિંધી સંસ્કૃતિ અમર રહો ના ઉદ્દેશ્યથી સિંધી પોશાકમાં સિંધી ભજન ગીતો, સિંધી કોમેડી નાટ્ય રૂપ પણ રજૂ કરવામાં આવ્યા હતા. સિંધી ઉત્તર પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ જસનાની નાની વયે પ્રમુખ બની ખૂબ જ સારી રીતે કાર્યરત રહી તથા પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતના યુવક મંડળના તમામ સભ્યો પણ કાર્યરત રહી સેવા આપી હતી. સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ નારવાણી અને સૌ કારોબારી સભ્યોએ પણ સારી રીતે સાથ સહકાર મળ્યો હતો. તથા એન્કરિંગમાં રેખાબેન સિંધી, નરેશભાઈ એ પોહાણી રહ્યા હતા. પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતના સહમંત્રી ખેમચંદભાઈ આસનદાસ પોહાણીએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વિસનગર તાલુકાના તરબમાં આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની યોજાનાર છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શિવયાત્રા પાટણ પહોંચતા રશિયનગર ખાતે રબારી સમાજના સહિતના લોકોએ તેનું કર્યું ભવ્ય સ્વાગત. તો ગાયત્રી મંદિર પાસેના ગોપાલનગર ખાતે શિવયાત્રા આવી પહોંચતા શિવયાત્રાનું કરાયું ભવ્ય સન્માન સ્વાગત.
પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતનું 7મું સ્નેહ મિલન અને ઇનામ વિતરણનો યોજાયો કાર્યક્રમ। દીપ પ્રાગટ્ય અને ઝૂલેલાલ ભગવાનની આરતી અને ગણેશ વંદના સાથે કાર્યક્રમની કરવામાં આવી શરૂઆત। તો સમાજના તેજસ્વી તારલાઓના બહુમાનની સાથે યોજાયો ટેલેન્ટનો કાર્યક્રમ। તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। મને રજા આપશો, ધન્યવાદ।